શું બનાવે છે? અથાણું ફરીથી અથાણું નહીં બનાવવું આજે. આવજો. શનિદેવ મહારાજનું મંદિર છે, તો જૂના ફ્રેન્ડ્સ મળ્યા છે. હાય ગાઈસ, તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? તો આજે તો મારી મમ્મી શું બનાવે છે તો ચાલો તમને બતાવો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવે છે? અથાણું ફરીથી પેલા બનાવી તો મોમાં નાખી દીધું, બીજું બનાવી આ રહ્યું ઘરે ખાવા નહીં. ચણા મેથી વાળું નહીં ને? ચણા મેથીનું અથાણું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પપ્પા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અથાણું નહીં બનાવવું આજે? બનાવવા દે. હાલતું હતું આજ તો ફોરું એટલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી દો. જમવા બેસી ગયા છીએ બધા. અને આજે તો ચણાની સબ્જીની ભાત છે. ચાલો જમી લઈએ. શું કહેવાય, સાંજ પડી ગઈ છે અને હેતલ દીદી તો એમના ઘરે જાય છે. રહેવું નથી? રહેવા તો 2-3 દિવસ. ચાલો, હેતલબેન તો જાય છે એમના ઘરે. આવજો. ચલો આવજો. હેતલ દીદી મૂકીને આવ્યા તમે? આવત ઘરે કોઈ રીત ના નહીં? ભાઈ ભાભી હા 3 જણા છીએ. ભાઈ ભાભી વડોદરા જતા રહે. હેતલ દીદીના ઘેર જઈ. અમે 3 જણા છીએ હોઈએ. ગાઈઝ, અમે તો અહીંયા નજીકમાં શનિદેવ મહારાજનો ઉત્સવ છે, ત્યાં જઈએ છીએ. ચાલો, શનિદેવ મહારાજનું મંદિર છે, તો ચાલો દર્શન કરી લઈએ. શનિદેવ મહારાજના દર્શન કરી દીધા છે, તો ચાલો હવે પ્રસાદી લઈ લઈએ. પપ્પાનું દાન લખાવે છે અહીંયા. ચાલો પ્રસાદી લઈ લઈએ. અમે તો પ્રસાદી લેવા જઈ ગયા તો જૂના ફ્રેન્ડ્સ મળ્યા છે. હાય ખાલી વાતો કરીને નમ્ર વિનંતી, 2 હાથ જોડીને અમારા સ્વયંસેવક મિત્ર તમને ઊભા કરવા આવશે, સારું નહીં લાગે. ગાઈઝ, અમે પ્રસાદી લઈ લીધી છે, ચાલો હવે ઘરે જઈએ.